સાયલા મામલતદાર કચેરીમાં ગંભીર બેદરકારી સામે આવી, જેમાં મહત્વના કાગળ અને દસ્તાવેજો રજળતા નજરે પડ્યા હતા. ઓળખ કાર્ડ, સ્ટેમ્પના લખાણો લોબીમાં રજળ્યા હતા. મહત્વના દસ્તાવેજો ખુલ્લામાં રાખવા કેટલા યોગ્ય છે? કોઈ લઈ જાય કે દુરુપયોગ થાય તો જવાબદાર કોણ? જાગૃત નાગરિકોએ આ વિડીયો ઉતારી તેને વાયરલ કર્યો છે. સાયલા મામલતદાર કચેરીના આ દ્રશ્યો કે જ્યાં પ્રજાના મહત્વના જે કાગળો છે, દસ્તાવેજો છે, ઓળખ કાર્ડ છે, સ્ટેમ્પ પરના લખાણો સહિતના કાગળો બહાર રજળતા સામે આવ્યા હતા, ખુલ્લેઆમ પડ્યા હતા. સામાન્ય રીતે આ મહત્વના કાગળો કોઈ પણ કચેરીમાં તિજોરીમાં કે કબાટમાં મૂકવામાં આવતા હોય છે, પરંતુ અહીંયા તો કોઈ કાગળો લઈ પણ જઈ શકે છે, તેનો દુરુપયોગ પણ કરી શકે છે. અત્યારે કચેરીમાં આપ જોઈ રહ્યા છો કે કાગળો જે છે ખુલ્લામાં પડ્યા છે. કોઈનું ઓળખ કાર્ડની ઝેરોક્સ હશે તો કોઈનું સ્ટેમ્પ પેપર હશે. આનો જો કોઈ દુરુપયોગ થશે તો આખરે જવાબદાર કોણ? કેટલાક જાગૃત નાગરિકે દ્વારા આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે.